સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવ્યા છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો। તો એક સપ્તાહમાં બીજી વખત ભાવ વધારો થયો છે। પેટ્રોલના ભાવમાં 90 પૈસાનો વધારો જોવા મળ્યો। તો ડીઝલમાં લીટરે 87 પૈસાનો ભાવ વધારો। 5 દિવસમાં પેટ્રોલ ડીઝલમાં ₹4નો વધારો જોવા મળ્યો। અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ₹98 ને પાર થયો। સામાન્ય જનતાને ખૂબ તકલીફ છે, અતિશય તકલીફ છે। એનું બધું જે કેલ્ક્યુલેશન જે બગડી રહ્યું છે। અચ્છા, હવે વચ્ચે ₹3નો વધારો થયો, ફરીથી 90 પૈસાનો વધારો કરી દીધો। રોજ આ પ્રમાણેના વધારા છે, કેટલું એડજસ્ટમેન્ટ કરવું પડી રહ્યું છે? હવે ઘણા બધા લોકોને વાહન ચલાવતા વિચાર કરવો પડે। હવે એટલો કંઈ વધારો નથી બીજા દેશોની સરખામણીમાં। ઇન્ડિયામાં બિલ કશું જ ના કહેવાય આ। અચ્છા, એટલે રોજ 2-3 રૂપિયાનો અહીંના વધારો થશે તો કેટલી અસર જોવા મળશે? કેટલો ફરક કેટલો પડે છે? પેટ્રોલ મળવું જોઈએ, આમ તો કોઈ પૈસામાં તો કઈ ફેર નહીં પડે બહુ લાંબો। બીજાની ગણતરી કરે અત્યારે તો 130-140 હોવા જોઈએ બીજા દેશોની સરખામણીમાં। આપણે ત્યાં ઘણા એકદમ કહેવાય ને મોદી સાહેબના હિસાબે ઘણા ભાવ નીચા છે। લીટરનો ભાવ 98 પહોંચી ગયો છે, સામાન્ય જનતાને તકલીફ પડી રહી છે। એવું કઈ કશું અમને તો કઈ લાગતું નથી। એ તો ઘણી બધી લાગી છે, શું કરીએ। પણ જે લોકો વધારો કરે છે એને અમારી એવી વિનંતી છે કે એક અઠવાડિયું એ પોતે જેની જે સત્તા છોડી અને સામાન્ય માણસની જેમ આવી અને આ વધારો વેઠે તો અને પછી કહે કે ના વધારો નથી તો અમે પણ મંજૂર છીએ। અચ્છા, 98 ને પાર થઈ ગયું છે પેટ્રોલ અને ડીઝલ, અને આગામી દિવસોમાં પણ વધી શકે એવી શક્યતા છે, શું કહેવું? તો એ તો પછી એવા સામાન્ય માણસો પછી બેર કરવાનું જ નથી, તકલીફ થવાની। તો એક સપ્તાહમાં બીજી વખત ભાવ વધારો જોવા મળ્યો છે। આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અને મોટી અસર જોવા મળી રહી છે, શું વિગતો? સ્મિતા, ફરીથી એકવાર ભાવ વધારો થયો છે। ઈંધણ જે છે તે મોંઘું થયું છે। 5 દિવસની અંદર ફરીથી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવ જે છે તે વધ્યા છે। પેટ્રોલમાં 90 પૈસાનો વધારો થયો છે અને ડીઝલમાં 87 પૈસાનો વધારો જે છે થયો છે। અને આજથી જ અમદાવાદમાં ભાવ વધારો જ્યારે લાગુ પડી રહ્યો છે ત્યારે પેટ્રોલ પંપ પર આપ જોઈ શકો છો કે લોકો વહેલી સવારથી જ પેટ્રોલ પુરાવા માટે થઈને આવી રહ્યા છે। ત્યારે તે ફરીથી એકવાર આ 5 દિવસમાં બીજી વાર ઈંધણનો ભાવ વધારો થયો છે। દરેક પેટ્રોલ પંપ પર જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભાવ વધી રહ્યા છે એના કારણે થઈને લોકો જે છે તે પણ હેરાન થઈ રહ્યા છે। નવો જે ભાવ વધારો છે એ તમને બતાવીશું। 98.38 અત્યારે હાલ અહીંયા જે છે તે પેટ્રોલનો ભાવ લેવાઈ રહ્યો છે। આ નવો ભાવ વધારો જે છે તે લાગુ થઈ ગયો છે અને દરેક ગ્રાહક જે છે તેને આ પ્રમાણે જ પેટ્રોલ અત્યારે હાલ મળી રહ્યું છે। ત્યારે આપ જોઈ શકો છો કે ગ્રાહકો જે છે તે વહેલી સવારથી જ પેટ્રોલ પુરાવા માટે થઈને પેટ્રોલ પંપ પર પહોંચ્યા છે। 3 દિવસ પહેલા પણ જ્યારે પેટ્રોલ મોંઘું થયું, 5 દિવસની અંદર આ બીજી વાર વધારો છે। પહેલા 3 રૂપિયાનો વધારો પેટ્રોલ ડીઝલમાં હતો અને અત્યારે હાલ જ્યારે આ નવો ભાવ વધારો છે જેમાં પેટ્રોલમાં 90 પૈસા અને ડીઝલમાં 87 પૈસા લીટરે ભાવ વધારો થયો છે, ત્યારે સામાન્ય જનતા જે છે તેમને પણ હાલાકી પડી રહી છે। જેમણે પેટ્રોલ પુરાવે છે એમને પણ પૂછીશું, ભાઈ આજે ફરીથી એકવાર ભાવ વધ્યા છે, શું કહેશો? તમને તકલીફ પડે છે ભાવ વધારાથી? કેટલી તકલીફ પડે છે? બીજા લોકો પણ પહોંચ્યા છે પેટ્રોલ પુરાવા માટે થઈને, એમને પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ફરીથી એકવાર ભાવ વધારો, ભાઈ આજે ફરીથી એકવાર પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો છે, શું કહેવું? આપ પેટ્રોલ પુરાવા આવ્યા છો? 98 ને પાર થયું છે પેટ્રોલ। મોંઘું થયું છે, 98 રૂપિયાને પાર થઈ ગયું છે પેટ્રોલ, શું કહેવું? નહીં, પેટ્રોલ તો રેટ તો વધવાના જ છે, એ તો બધાને ખબર જ છે, જેટલું છે એટલું ભરાવતો પડતો। ગવર્મેન્ટને આમાં વિચારવું જોઈએ કે શું થઈ શકે છે, શું કઈ છે નહીં, આમાં મિડલ ક્લાસ ફસવાનું છે।
જે રીતે કહી રહ્યા છે લોકો કે ગવર્મેન્ટે તેમનું વિચારવું જોઈએ અને ભાવ જે છે તે સસ્તો કરવો જોઈએ. ત્યારે આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ પેટ્રોલ પુરાવા માટે થઈને લાંબી લાઈનો લાગી રહી છે. લોકોને હજુ પણ એવું લાગી રહ્યું છે કે હજુ પણ ભાવ વધારો થઈ શકે તેવી શક્યતા છે. ત્યારે લોકો વહેલી સવારથી જ પોતાના પેટ્રોલની ટાંકીઓ જે છે તે ફૂલ કરાવતા નજરે પડી રહ્યા છે. ત્યારે નવો જે ભાવ વધારો છે તેને લઈને લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે અને આ 5 દિવસમાં બીજી એકવાર જ્યારે પેટ્રોલમાં વધારો થયો છે. પેટ્રોલમાં 90 પૈસા વધ્યા છે અને ડીઝલમાં 87 પૈસાનો લીટરે જ્યારે વધારો થયો છે ત્યારે લોકો જે છે માંગ પોકારી રહ્યા છે અને તેમનું જે આર્થિક વધી રહ્યું છે. બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર. તો પેટ્રોલના ભાવમાં 90 પૈસાનો વધારો જોવા મળ્યો, ડીઝલમાં લીટરે 87 પૈસાનો વધારો.